લેશે, દિલ્હી જવા રવાના થશે। આવતીકાલે મળનારી બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ બેઠક બોલાવી છે। બેઠકમાં ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહેશે। નવી સરકારના શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી હાજરી આપશે। તો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલજી। હિતલ, જે રીતે શપથ ગ્રહણની તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી છે, આમંત્રણો મોકલવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એવી પણ માહિતી સામે આવી રહી છે કે 8 તારીખના બદલે શપથ ગ્રહણ સમારોહ જે છે તે 9 તારીખે પણ યોજાઈ શકે છે। શું છે જાણકારી? જી, ચોક્કસ એવું કહી શકાય કે હજુ નવી સરકાર રચવા માટેનો દાવો પણ રજૂ કરવાનો બાકી છે। એને રાષ્ટ્રપતિ ભવન જઈને દાવો રજૂ કરવામાં આવશે। અત્યારે તો ગઠબંધન, એનડીએ ગઠબંધન છે, એના ઘટક દળો સાથે ચર્ચા વિચારણા, ખાતાની અને અન્ય ચર્ચા વિચારણા થઈ રહી છે। એ અંતર્ગત જોવા જઈએ તો મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે દિલ્હી જવા રવાના થવાના છે। 7 તારીખે એટલે કે આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજવામાં આવશે અને એ બેઠકમાં તેઓ ભાગ લેશે। સ્વાભાવિક છે કે એ દરમિયાન શપથવિધિ સમારંભ જે છે એ 8 તારીખની જગ્યાએ 9 તારીખે પણ યોજાઈ શકે છે। એ પ્રકારની પણ વાતો અત્યારે સામે આવી રહી છે। સ્વાભાવિક છે કે એ પહેલા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને જે સરકાર રચાવાની છે એ સરકાર માટે રાષ્ટ્રપતિ ભવનમાં જઈને દાવો રજૂ કરવો પડશે અને દાવો રજૂ કરશે ત્યારે જ શપથવિધિ સમારંભ એક્ઝેક્ટ ક્યારે યોજાશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પહેલા 8 તારીખ હતી, હવે 9 તારીખ અત્યારે યોજાશે। એ પ્રકારની વાતો સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે। તો સંજય રાઉતે યોગી આદિત્યનાથને ટાંકીને મોદી પર વાર કર્યા છે। કેટલાક લોકો યોગીને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું આક્ષેપ સામે આવ્યા છે।